લોકો તમારા હાથમાંથી લઈ જાય, કિસ્મતમાં જ નહીં. અમારા રાજકોટમાં એક ભાઈ નળિયાવાળી દુકાન સામે મોટો મોલ બન્યો. મોલવાળાએ બ્લેક બોર્ડ માર્યું, બધાય ભાવ લખે, એમાં પેલો જ ભાવ શુદ્ધ ચોખ્ખું ઘી 500 રૂપિયાનો કિલો એવું લખ્યું. દુકાનવાળાએ બીજે દી નાનું બોર્ડ મારીને એને લખ્યું શુદ્ધ ચોખ્ખું ઘી 400નો કિલો. મોલવાળો વાંચી ગયો, બીજે દી એને 400 કર્યા, તે દુકાનવાળાએ 300 કર્યા, 500માંથી 50 રૂપિયાનો કિલો ઘી કરી નાખ્યું. મોલવાળાએ બે માણસોને મોકલ્યા, દુકાનવાળાને સમજાવો નાની નળીવાળી દુકાન, અમારે આવડો મોટો મોલ, અમારા સામે હરીફાઈમાં ઉતરો તાગશે નહીં, કયો હરીફાઈ બંધ કરી દે. તો ઓલા ગયા કે મોલવાળા ભાઈએ મોકલ્યા કે શું કે આ ઘીની હરીફાઈમાં તમે ઉતરી ગયા ભાવમાં, 500 રૂપિયા હતા કિલ્લાના, એ 50 રૂપિયા સુધી લઈ ગયા, તમે આ બંધ કરો હરીફાઈ. એને એ મોટી પાર્ટી મોટો મોલ, તમારે નળિયાવાળી દુકાન, તમે એના સામે તાગશો નહીં, ટક્કર નહીં લઈ શકો. દુકાનવાળો કે કહી દેજે મોલવાળાને 3 પેટી જ નમતું નહીં દે, હજી 50 રૂપિયાનો કિલો ઘી કરશે તમારે મફત. એ મોલવાળો મફત ઘી આપશે તમારે 1 કિલો ઘી માથે 100 રૂપિયા, નમતું ન દે. ઓલા ગયા ભાઈ તો 3 પેટી ટક્કર લેવાના. તો કે એનું શું કારણ, કે એ કાંઈ પૂછ્યું નથી, કે જાઓ પૂછી આવો. વળી પાછા આવ્યા, મોલવાળા શેઠે મોકલા, બોલો ને. તો કે 3 પેટી તમે આને સામે હરીફાઈમાં ટક્કર લેવો, એનું કારણ શું? તો દુકાનવાળો બીડી પીતા પીતા કે તમારો મોલ છે કે ના, કે એ જાણવું હોય ને તો મોલવાળાને આવવું પડે. ભલે અબજોપતિ હોય કે અરબ ખરબવાળા હોય, અમુક કામ હાથે જ કરવા પડે. કે વાહમ ખંજવાળ આવે ને તો હાથે જ ખંજવાળવું પડે, નોકરને ન કહેવાય. આવે ક્યાંય ને ઓલો કહે ક્યાંય. ઓલા તો ગયા કે ભાઈ એ જાણવું હોય તો એને કીધું મોલવાળાને મોકલવું આવવું પડે. તો કે લાવો હું જાઉં. હવે ક્યાં નળિયાવાળી નાની દુકાન, ક્યાં મોટો મોલવાળો શેઠ, એ આવ્યો કે હું જ મોલનો માલિક ભાઈ. કે બોલો ને. તો કે તમે 3 પેટી યાર અમારી સામે ઘીની ભાવની હરીફાઈમાં ઉતરવાના, એનું કારણ શું? દુકાનવાળો કે એ જાણવું. કે હા, તો 5 લાખ રૂપિયા લેતો આય, મફતમાં ન કહેવાય. ઓલાને એમથી કોઈ 5 લાખ, પણ આ 3 પેટી ટક્કર લે એનું કારણ શું? તો ઘેરે ગયો 5 લાખ રૂપિયા લઈ આવ્યા, ગાલ્યો 5 પેટી રૂપિયા. હવે કયો 3 પેટી અમારી સામે હરીફાઈમાં ટક્કર લેવો એનું કારણ શું? તો ઓલો બીડી પીતો પીતો કે ભાઈ હું ક્યાં ઘી વેચું છું, હું તો બોર્ડમાં લખું છું ખાલી, 3 પેટીમાં અમે ખાતું નથી, વેચતા આવીશું. અને હવે તો કે 7 પેટી ટક્કર લેવું. અટાણ સુધી તો કડકાઈ હતી, હવે તો 5 લાખ આવી ગયા તારા. હા.